અને અમદાવાદમાં બીઆરટીએસ રૂટ અને બસ સ્ટેન્ડમાં આયોજનનો અભાવ જોવા મળ્યો। સાયન્સ સિટીના બીઆરટીએસ રૂટ અને બસ સ્ટેન્ડમાં અભાવ તો એસજી હાઈવે અને એચસીજી હોસ્પિટલની સાયન્સ સિટી સુધી કોરિડોર જ નથી। ગેલેક્સી સિગ્નેચર સોસાયટી બહારનું બીઆરટીએસ સ્ટેન્ડ બંધ અવસ્થામાં છે। બસ સ્ટેશન પર કોઈ સાઇન બોર્ડ નામનો ઉલ્લેખ પણ નથી। રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા અમદાવાદ બીઆરટીએસ ની હાલત દિન પ્રતિદિન એક ખસ્તા હાલત થઈ રહી છે। અમદાવાદના સાયન્સ સિટી રોડ એટલે કે એચસીજી હોસ્પિટલ થી લઈ અને રિંગ રોડ સુધીને જોડતો જે બીઆરટીએસ રૂટ છે તેના જે બસ સ્ટોપ છે બીઆરટીએસ ના તેની તમે સ્થિતિ જોઈ શકો સાહેબ કે ખૂબ મોટા ખર્ચે એક તો રસ્તાઓ સાંકડા કરી અને તેના પર આ બીઆરટીએસ રૂટ સંપાદન કરવામાં આવ્યા। તમામ ધૂળ ખાઈ રહ્યા છે। તમે જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં કચરા પડ્યા છે। આખી જે પ્રોપર્ટીઓ છે તેના પર ધૂળ જામી ગઈ છે। આ જે બીઆરટીએસ ના જે બસ સ્ટેન્ડ છે આ પણ એક બસ સ્ટેન્ડે 70 થી 80 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા હતા સાહેબ, પરંતુ આ જોવા તમામ જગ્યાએ માત્ર ને માત્ર ધૂળ જામી ગઈ છે। મારે આનો જવાબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સત્તાધીશો છે એમની પાસેથી લેવો જોઈએ કે સાહેબ તમારા કરોડો રૂપિયાની અબજો રૂપિયાની ધૂળ જામી છે। એક તરફ અહીંયા બીઆરટીએસ રૂટની જે બસો છે તે અહીંયા નથી ઉપતી, પેસેન્જરો રોડ પરથી જ લઈને નીકળી જાય છે અને આ જે બસ સ્ટેન્ડ છે આ બસ સ્ટેન્ડે મોટા પ્રમાણમાં જગ્યાઓ રોકી લીધી છે। બસ સ્ટેન્ડનો કોઈ ઉપયોગ નથી, જગ્યાનો જે અભાવ હોય છે એની વચ્ચે બીઆરટીએસ બસ સ્ટેન્ડ બનાવ્યા છે જેના કારણે રસ્તાઓ પણ સાંકડા થઈ ગયા છે। અને આ જ પરિસ્થિતિ છે કે જે એચસીજી હોસ્પિટલ છે અમદાવાદના એસજી હાઈવે થી જે એચસીજી હોસ્પિટલ છે ત્યાંથી લઈ અને જે રિંગ રોડ છે એની વચ્ચે જે સાયન્સ સિટી વાળો રોડ છે એ આખા રોડના જે તમામ બસ સ્ટેન્ડો છે એની હાલત એક ખસ્તા હાલત છે। કરોડો રૂપિયા સાહેબ, કરોડો રૂપિયા જનતાના ટેક્સના એ ચાવ થઈ ગયા। તમે વિચાર તો કરો કે રૂટ નથી બનાવ્યું એ પહેલા અહીં બસ સ્ટોપ બનાવી દેવામાં આવ્યા। આવા મૂર્ખ કોણ હતા? બસ સ્ટેન્ડ બન્યા તો ચાલુ કેમ નથી થયા? આવા પણ મૂર્ખ કોણ હતા? આ જવાબે અમદાવાદની જનતા માંગે છે સાહેબ। રોડ પણ સાંકડા થયા, જમીન પણ ગઈ, લાખો રૂપિયાના ખર્ચે બસ સ્ટેન્ડ પણ બન્યું, પરંતુ આજે આ રૂટના 3 થી 4 બસ સ્ટેન્ડ એ તમામ બસ સ્ટેન્ડ એ બંધ હાલતમાં છે। સાયન્સ સિટી રોડ પર 3 થી પણ વધુ બસ સ્ટેન્ડ આવ્યા છે, આ તમામ બીઆરટીએસ બસ સ્ટેન્ડ એ બંધ હાલતમાં છે। આનો જવાબ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધીશો આપે એ જ આશા અપેક્ષા। કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે કિશન કાટેલિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।